નમસ્કાર, ઇટ ઇઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું ફરમ આપની સાથે. ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં કાલથી જ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. ત્યારે કાલે અને આજને થઈને 3 ઇંચ વરસાદ પડવામાં આવ્યો છે. ત્યારે માણસા નગરપાલિકા દ્વારા ચંદ્રાસર તળાવ બાંધવામાં આવ્યું છે અને જેની દિવાલ આજે પડી ગઈ છે અને તમે જોઈ શકો છો કે તેનું કેટલું કાચું બાંધકામ જોવા મળ્યું છે. મને એવું લાગે છે કે આપણે આને શું નામ આપી શકીએ, ભ્રષ્ટાચાર કે શું. બીજો પોઈન્ટ એ છે કે અમે જ્યારે અહીંયા આવ્યા, જ્યારે મીડિયાને અહીંયા અંદર આવવામાં આવી નહોતી, તેનો ગેટ ખોલવામાં આવ્યો નહોતો. તમે જોઈ શકો છો કે આનું કેટલું કાચું બાંધકામ છે અને પબ્લિક એનો જવાબ માંગી રહી છે. ઇટ ઇઝ ગુજરાતી માણસા. માણસામાં નવીનીકરણ થયેલા ચંદ્રાસર તળાવનું લોકાર્પણ થાય તે પહેલા જ દિવાલ તૂટી પડી. ચંદ્રાસર તળાવનો ગેટ 2 કલાક સુધી ન ખોલતા મીડિયાકર્મીઓએ દિવાલ કૂદીને અંદર કવરેજ કરવા જવું પડ્યું હતું. માણસા ખાતે 11 કરોડના ખર્ચે ચંદ્રાસર તળાવનું બ્યુટિફિકેશન કરવામાં આવ્યું છે, જેના લોકાર્પણ પહેલા જ તેની દિવાલ ધરાશાયી થઈ હતી. આ સમયે આસપાસ કોઈ નજર ન હોવાથી જાનનું નુકસાન થયું નથી અથવા તો જાનહાનિ થઈ નથી. પરંતુ પાલિકાની કામગીરી સામે શહેરીજનોનો સવાલ ઉઠી રહ્યા છે કે આ સમયે કેન્દ્રીય અર્બન શહેરી વિકાસ મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી ડી થારા તળાવની મુલાકાતે પહોંચ્યા હતા, ત્યારે જ ધરાશયી થયેલી દિવાલ કેન્દ્રીય અધિકારીને નજરે ન ચડે તે માટે ત્યાં આગળ તંત્ર દ્વારા પડદા મારી દેવામાં આવ્યા હતા. નવી નક્કોર દિવાલ ધરાશાયી થતાં પાલિકાના અધિકારીઓએ પોતાના ભ્રષ્ટાચાર ઢાંકવા પ્રયત્ન કર્યા હતા. માણસામાં ચર્ચાનો મુદ્દો બન્યો છે. માણસા નગરપાલિકા દ્વારા પર્યટન સ્થળ તરીકે માણસામાં આવેલ ચંદ્રાસર તળાવનું 11 કરોડના ખર્ચે બ્યુટિફિકેશનની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે, જેનું સાથે. ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં આવેલ ચંદ્રાસર તળાવ જે હમણાં જ ન્યૂ નિર્માણ થયેલું છે અને સવારે 8 વાગે તેની દિવાલ પડી ગઈ છે અને તેથી અહીંયા પત્રકારોને કૂદીને આવવું પડી છે. તો તમે જોઈ શકો છો કેવી છે પરિસ્થિતિ અને પત્રકારોને અહીંયા દિવાલો કૂદીને આવવું પડી રહ્યું છે. તમને કહ્યું તે પ્રમાણે માણસામાં જે ચંદ્રાસર તળાવ બાંધવામાં આવ્યું છે તેની દિવાલ આજે સવારે 8 વાગે પડી રહી છે. તો આપણે એના ઉપર સવાલ થઈ રહ્યા છે કે તે કયા ટાઈપનું કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. તો અહીંના કોન્ટ્રાક્ટર છે તેમની સાથે આપણે વાત કરીશું કે આ દિવાલ બનાવવામાં કેટલો ખર્ચો થયો. આ જૂની દિવાલ હતી. બરાબર. તો આ જૂની દિવાલ હતી તો તમારી ફરજમાં આવે છે કે તમે જૂની દિવાલને નવી કોન્ટ્રાક્ટ કરી શકો છો ને. જૂની દિવાલ તો જે સોસાયટીની દિવાલ પણ એને કોન્ટ્રાક્ટ ના કરી શકાય, પરંતુ આ તમારા જવાબદારીમાં આવે છે. શું અહીંયા પર્યટકો થોડા સમય પછી પર્યટન સ્ટાર્ટ થઈ જશે તો એ પર્યટકોમાં જાનહાનિ થશે તો એનો જવાબદાર કોણ છે? તો તમે જોઈ શકો છો કે કોન્ટ્રાક્ટર પાસે કોઈ જ પ્રશ્નનો જવાબ નથી. તો હું જાણવા માંગીશ કે આ પ્રશ્નનો જવાબ ને આપશે કોણ. ઇટ ઇઝ ગુજરાતી માણસા. આ કામગીરી સામે શંકાઓ ઉઠી છે. માણસામાં પડેલા ભારે વરસાદ વચ્ચે તળાવને ફરતે ઊભી કરેલી દિવાલનું 70 થી 75 ફૂટ જેટલો ભાગ ધરાશાયી થતા જોકે આ સમયે ત્યાં કોઈ હાજર ન હોવાથી જાનહાનિનું નુકસાન થયું નથી. પરંતુ આ ઘટનાને પગલે પાલિકાની કામગીરી પર શહેરીજનોના સવાલ ઉઠી રહ્યા છે. હજુ તળાવનું લોકાર્પણ પણ થયું નથી, છતાં દિવાલ ધરાશાયી થતાં તંત્ર પર અનેક સવાલો ઊભા થયા છે. ડી થારા જ્યારે તળાવની મુલાકાતે આવ્યા ત્યારે તેમને પાલિકાના અધિકારીઓમાં વાતોમાં રાખીને આગળ વધારી લીધા. પાલિકાની અધિકારીઓએ ડી થારાને જોઈ પરસેવો વળી ગયો હતો અને તેથી જ આ કેન્દ્રીય અધિકારીની આગળ પાછળ રહેવાની કોશિશ કરી હતી. કોઈપણ રીતે તેમની નજર નવી નક્કોર દિવાલ ધરાશાયી થતાં તે દ્રશ્ય નજરે ન પડે તેમાં પાલિકાની અધિકારીઓ સફળ પણ થયા છે. કેન્દ્રીય અધિકારી ત્યાંથી નીકળી ગયા એટલે અધિકારીઓના શ્વાસ બેઠા હતા, પરંતુ પાલિકાઓની આત્મા લોકોની ચર્ચાનો વિષય બની ગયો છે. ઇટ ઇઝ ગુજરાતી.